વિકાસની સંકલ્પનાની સાથે સાથે ક્યારેક ક્યારેક એવા બરબાદ દ્રશ્યો પણ નજરની સામે આવતા હોય છે જે માનવનું મન, મગજ અને મસ્તિષ્કના વિચારોને હલાવી નાખતા હોય છે. વિકાસની હરણફાળ ભરી રહેલું ગુજરાત, પણ જ્યારે વાત આવે છોટાઉદેપુર જિલ્લાની, ત્યારે છોટાઉદેપુર જિલ્લો એટલે હાલ એવું કહી શકાય કે વિકાસ તરફ ગતિ કરતો, માત્ર કાગળિયા પર વિકાસ કરતો એવો છોટાઉદેપુર જિલ્લો, જેના દ્રશ્યો ઘણીવાર સામે આવે છે છતાં પણ તંત્ર અને સત્તાના પેટનું પાણી હાલતું નથી. વાત કરવી છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નલિયાબારી ગામે કે જ્યાં ફરી એકવાર જોલીમાં સગર્ભાને લઈ જવામાં આવી. ગામ સુધી રસ્તા પહોંચતા નથી, રસ્તાના અભાવે 108 પહોંચતી નથી, તો જોલીમાં સગર્ભા મહિલાને લઈ જવામાં આવે છે. અવરવા દ્રશ્યો જોઈ અને હૃદયના તાર હચમચી જાય છે. ત્યારે આ વિકાસની વાતો, વિકાસના પંથે જઈ રહેલું ભારત, વિકસિત ભારતના ગુણગાન ગવાય છે, ડિજિટલ ઇન્ડિયાની વાતો થાય છે, ત્યારે આ વિકાસ છોટાઉદેપુરના ગામડાઓ સુધી ક્યારે પહોંચશે, આ એક અગત્યનો સવાલ છે. તો જો એ દ્રશ્યો જે વિકાસની વાતો વચ્ચે વળી વાસ્તવિકતાના દર્શન કરાવે છે. જોડાયેલા રહેજો ટીમ જાગૃત સાથે. હું છું સંજયસિંહ રાણા. નમસ્કાર. From India identified. ये लो बारे खुलते हैं बोया सुट दे पे no. થોડું ને અહીં રોઈ ને રોઈ તમે આજે નસવાડી તાલુકાની કુંડા ગામની નડિયાબાર ફળિયાની સગર્ભાને દુખાવો ઉપડે છે, ત્યારે
બધા ગામના લોકો ભેગા મળીને લાકડાની જોડી બાંધીને ઉચકીને 1 કિલોમીટર સુધી લઈ જઈએ છીએ. પછી ખાનગી ગાડીને નિશાણાથી ફોન કરીને બોલાવવામાં આવી હતી અને એમાં બેસાડીને ઠેઠ નિશાણા પાકો રસ્તો છે ત્યાં સુધી બેસાડીને લઈ ગયા હતા. પછી ત્યાંથી 108માં બેસાડીને દુગ્ધા પીએસસી સેન્ટરમાં લઈ ગયા હતા. ત્યારે આવી અમારી સાથે વારંવાર કેટલીક ઘટનાઓ બનતી રહે છે. આ ઘટના અંગાતે અમારી સાથે 4-5 ઘટના આવી લાકડાવાળી જોડી બાંધીને ઉચકીને લઈ જવાની ઘટના અમારી સાથે વારંવાર બનતી રહે છે. ત્યારે સરકારને અમારે કહેવાનું છે કે નળિયા બારફળિયાના રસ્તાઓ 11 કરોડના ખર્ચે મંજૂર થયેલા છે, છતાં પણ ટેન્ડર બહાર પાડવામાં નથી આવતું અને અમારા રોડ રસ્તા હતા એવા ને એવા રહે છે. તો તમે કોની રાહ જોઈ રહ્યા છો? ખરેખર ટેન્ડર બહાર પાડો અને અમારા રોડ રસ્તાઓ મંજૂર કરો. બાકી આ રીતે કોઈક મહિલા કે બાળકનું રસ્તામાં મૃત્યુ થઈ જશે ત્યારે એનો જવાબદારી કોણ લેશે? ત્યારે રસ્તામાં કંઈક પણ થઈ જશે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એમને અમે છોડીશું નહીં. ત્યારે તમે પણ કાળજી રાખજો. ખરેખર આવી ઘટના બને છે એના પર તમારે પણ ધ્યાન રાખવું જોઈએ.